સ્પિરિચ્યુઆલિટી આપણી ભીતરથી જન્મ લે છે. અધ્યાત્મ મારી અને તમારી અંદર છે. એને માટે ક્યાંય પણ દીવો કરવાની, શ્રીફળ વધેરવાની, મંદિરમાં જવાની જરૂર નથી. જેને ખરેખર એવું લાગે છે કે ઈશ્વર ઓમની પ્રેઝન્ટ છે, વિભુ છે, સર્વે જગ્યાએ વ્યાપ્ત છે, એને માટે તો ઈશ્વર હમણાં અહીંયા છે. એ કંઈ પણ ખોટું કરે તો એને ઈશ્વરનો ભય લાગે છે. કારણ કે એને સમજાય છે કે ઈશ્વર માત્ર મંદિરમાં નથી વસતો, કણે કણમાં, ક્ષણે ક્ષણમાં અને માણસના એક એક ઇંચમાં, એક એક સેલમાં વસે છે. વિચાર કરો, આ શરીર આપણને કોણે આપ્યું છે? કોઈ કહેશે માતા પિતાએ આપ્યું છે, બાયોલોજિકલ સંબંધથી આ શરીરનો જન્મ થાય છે. અગ્રીડ, હું સ્વીકારું છું. પરંતુ ક્યારેય પણ કોઈ પણ દિવસ આઈવીએફની કોઈ હોસ્પિટલમાં જઈને જોજો, માઇક્રોસ્કોપમાં દેખાતો એક નાનકડો સેલ, ફર્ટાઇલ થયેલો, પુરુષના સ્પર્મ અને સ્ત્રીના અંડકોશમાંથી ફર્ટાઇલ થયેલો એક નાનકડો સેલ, જે આપણે એકચ્યુઅલી માઇક્રોસ્કોપમાં જોવો પડે છે, એ સેલમાંથી 5 ફૂટ 6 ઇંચ, 6 ફૂટ 1 ઇંચનું શરીર બને છે. અનેક ગણા થતા જાય છે આ સેલ્સ, અને એક માનવ શરીરનું નિર્માણ થાય છે. આ શરીર છે ત્યાં સુધી જગત છે. આ શરીર છે ત્યાં સુધી હું છું, તમે છો, તમે આ સાંભળી રહ્યા છો ને હું આ બોલી રહી છું. પણ શરીર નહીં હોય ત્યારે શું હશે? આ વિચાર આપણને બધાને એકવાર તો જીવનમાં આવ્યો જ છે. ઘણા લોકો કહે છે આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. ખરેખર એવું થાય છે? ના, એવું નથી થતું. માટે આ કાર્યક્રમ તમારા સુધી લઈને અમે આવ્યા છીએ, કારણ કે અમારે આપને આ વાત કહેવી છે. શરીર છે તો જગત છે, જાન હૈ તો જહાન હૈ. અને એને ધર્મ સાથે લગભગ દરેક ધર્મએ જોડ્યો છે. આ વાત હું તમારા સુધી એટલા માટે લઈને આવી છું કે મને આ વાત વિચારતા, વાંચતા, અનુભવતા સમજાઈ છે. ભારતીય સંસ્કૃતિ હોય, સનાતન ધર્મ હોય, જૈનત્વ હોય, બુદ્ધત્વ હોય, ઇસ્લામ હોય, દરેકે દરેક ધર્મને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ જોડી આપવામાં આવ્યો છે. આજથી કેટલા વર્ષો પહેલા જૈનોમાં મુખપટ્ટી આપણને આપવામાં આવી. તમે વિચારો કે જૈનત્વમાં મુખપટ્ટીનું શું મહત્વ? હવે આજે આપણે બધા માસ્ક પહેરીએ છીએ. થોડા વર્ષો પહેલા જ્યારે કોઈ એક વ્યક્તિ બહાર ગામથી આવે ત્યારે ડેલામાં, ઘરની બહાર રાખેલી ડંકીમાં કે ચોકડીમાં હાથ પગ ધોઈને એણે ઘરમાં દાખલ થવું, એવું ગામડામાં રિવાજ હતો. હવે આપણે બધા ઘરમાં દાખલ થતા પહેલા હાથ સીધા ધોઈએ, મોઢું ધોઈએ, નાવા જઈએ. એ વખતે એને ધર્મ સાથે જોડવામાં આવ્યું હતું. હવે એને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવ્યું છે. એ વખતે દરેકે દરેક વસ્તુ, પાણી ઉકાળીને પીવું, અથવા સાંજે દીવો થાય એ પહેલા ખાઈ લેવું, અથવા અધિક માસ જે અત્યારે ચાલી રહ્યો છે એમાં 1 ટંક ખાવું. આયુર્વેદ સીધું જોડે છે એને. ચોમાસામાં, બદલાતી ઋતુમાં, ભાદરવામાં આ એવો સમય છે કે જ્યારે આપણા બધાની પાચન ક્રિયા મંદ પડી જાય છે. અને આ મંદ પડેલી પાચન ક્રિયા સાથે સાંજે મોડા જમીને, ભારે વાનગીઓ ખાઈને, ઉત્સવો આવે એટલે આપણે ભારે વાનગીઓ ખાઈએ, ભારે વાનગીઓ ખાઈએ બંને સમય એટલે ખાવાનું પચે નહીં, ખાવાનું પચે નહીં એટલે સ્વાસ્થ્ય બગડે. તો આયુર્વેદ સાથે સનાતન ધર્મએ આપણને સ્વાસ્થ્ય જોડી આપ્યું. આયુર્વેદને 5મો વેદ કયો છે. કેમ કયો છે? કારણ કે શરીર સ્વસ્થ હશે તો જ જીવન સાચું લાગશે, સારું લાગશે, ગમતું લાગશે. તમારી પાસે પૈસા હોય, મોટી હવેલી હોય, અનેક નોકર ચાકરો હોય, દુનિયાભરના મેકઅપની કિટ હોય, જગતભરના ઘરેણાં હોય, બ્રાન્ડેડ કપડાં હોય, ઉત્તમ ગાડીઓ હોય, અને તેમ છતાં જો શરીર સારું નહીં હોય તો જીવવાની મજા આવશે? સ્વાસ્થ્ય સારું નહીં હોય તો જીવવાની મજા આવશે? સૌથી પહેલા મજા કરવા માટે જે જરૂરી છે એ તો સ્વાસ્થ્ય છે. તમે બિઝનેસ ક્લાસમાં રોમ ઉતરો અને છતાંય જો રોમની ગલીઓમાં પગે ચાલીને ફરવાની તમારા ઘૂંટણમાં તાકાત ના હોય તો તમને રોમ શહેર બિલકુલ નહીં ગમે. તમે માનસરોવર જશો,
અને તમે જો પરિક્રમા નહીં કરી શકો, તમારા ઘૂંટણમાં પરિક્રમા કરવાની તાકાત નહીં હોય, તમારા ફેફસામાં એ હવા સાથે, એ ઓછા થઈ રહેલા ઓક્સિજન સાથે કામ પાડવાની તાકાત નહીં હોય, તો તમને માનસરોવર પણ નહીં ગમે. અર્થ એ થયો કે સ્વસ્થ રહેવું એ જગતના કોઈ પણ ધર્મમાં સૌથી પાયાનો સિદ્ધાંત છે. પલાઠી વાળીને ધ્યાન ત્યારે કરી શકાય જ્યારે ઘૂંટણ મજબૂત હોય. તો મારે આજે જે વાત કરવી છે, થોડાક જ મુદ્દા તમારી સામે, તમારી સાથે ચર્ચવા છે. શું છે આ સ્વાસ્થ્ય? આંતરિક અને બાહ્ય. ભીતરનું સ્વાસ્થ્ય એ છે કે આપણે શાંત રહી શકીએ. બીજાની સાથે આર્ગ્યુમેન્ટ કરતા પહેલા એકવાર વિચારી રહીએ કે આ દલીલનો કોઈ મતલબ છે. સામેની વ્યક્તિ આ ઉશ્કેરાટની આર્ગ્યુમેન્ટ પછી પણ તમારી વાત માનવાની છે, અને જો એ તમારી વાત નથી માનવાની તો આટલી બધી એનર્જી, આટલી બધી ઇન્ટેલિજન્સ, આટલા બધા શબ્દો આ દલીલમાં વેડફવા છે. અને જો નથી વેડફવા તો આ આર્ગ્યુમેન્ટને હમણાં અહીંયા જ પૂરી કરી નાખો. જો તમે દલીલ બંધ કરી શકશો તો સંવાદ શરૂ થશે. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે દલીલ કરે છે, સંવાદ નથી કરતા. સામેના વ્યક્તિ તમારી સાથે કોઈ વાત કરવાની શરૂ કરે પહેલા તો આપણે આમ ડોકું દોડાવવા માંડીએ છીએ. એનો અર્થ એમ કે તું જે બોલે છે એ મારે સાંભળવું જ નથી, સમજવું જ નથી. પ્રી કન્સીવ્ડ નોશન સાથે હાઉ કેન યુ ટોક ટુ સમબડી? ઇમ્પોસિબલ. કશું લખવું હોય તો પાટી કોરી જોઈએ. લીટા પાડેલી પાટી પર કેમ લખશો? તો અગત્યનું એ છે કે મનની પાટી કોરી રાખો જ્યારે કોઈની સાથે વાત કરો. એને પણ કંઈ લખવાની તક આપો, એને પણ કંઈ કહેવાનું હોઈ શકે. શાંત રહેશો તો બ્લડ પ્રેશર નહીં થાય. શાંત રહેશો તો કોઈ કારણ વગરનું સ્ટ્રેસ નહીં થાય. શાંત રહેશો તો કોઈ કારણ વગર થયેલા સ્ટ્રેસને કારણે ભૂખ નહીં મરે, ઊંઘ નહીં ઉડે. સીધી વાત. અને દરેક ધર્મ ક્ષમા તો શીખવે જ છે, શાંતિ તો શીખવે જ છે. તો એનો અર્થ એમ થયો કે ધર્મ શાંતિ અને ક્ષમા એટલા માટે શીખવે છે કે આપણું ભીતરી આરોગ્ય જળવાય, આપણું મન શાંત રહે. તમે વિચાર્યું છે કોઈ દિવસ કે તમે ગુસ્સામાં હો, ભયમાં હો, ઇરિટેટેડ હો ત્યારે તમારી પલ્સ ચેક કરી છે કોઈ દિવસ? તમારો ચહેરો જોયો છે કોઈ દિવસ અરીસામાં? તમારા શ્વાસ કેટલા ઝડપથી ચાલે છે, તમારું રુધિરાભિસરણ કેટલું ઝડપથી થઈ જાય છે, તમારી પલ્સ રેટ હાઈ થઈ જાય છે. આ બધું ત્યારે જ કંટ્રોલમાં રહે જ્યારે તમે અંદરથી શાંત હો. મોટા ભાગના પલ્મેનોલોજિસ્ટ એવું કહે છે કે ફેફસાના અથવા શ્વસન તંત્રના રોગો એટલા માટે થાય છે કારણ કે માણસ સ્ટ્રેસમાં રહે છે. અને આજના સમયમાં તો સ્ટ્રેસ આપણી જિંદગીનો ભાગ છે. ભલા ઉસકી સાડી મેરી સાડી સે સફેદ कैसे? પેલા પાસે મારા કરતા વધારે કેમ છે એ આપણો પ્રોબ્લેમ છે. મારી પાસે શું છે એ તો આપણે ગણતા જ નથી. મારા હસબન્ડ મને ઘરમાં કામ કરાવે છે, હું એમની સાથે હસી શકું છું, એ મારા મિત્ર છે, એ બહુ મહત્વનું નથી. પણ મારી બહેનપણીના હસબન્ડ એને વેલેન્ટાઇન ડેના દિવસે કાર્ડ આપે છે, એનિવર્સરીના દિવસે ડાયમંડની ગિફ્ટ આપે છે, એ મારે માટે બહુ મહત્વનું છે. મને ડાયમંડ નથી મળ્યા એ મારું દુઃખ છે, પણ મને ડાયમંડ જેવો પતિ મળ્યો છે એ મારું સુખ નથી. એક પત્ની જે ઘરમાં ખૂબ કામ કરે છે, તમારા માતા પિતાનો ખ્યાલ રાખે છે, તમારા સંતાનોને એક સારી માં થઈને ઉછેરે છે, એનું આપણને સુખ નથી. પણ બીજાની પત્ની અંગ્રેજી બોલે છે, પાતળી છે, ફ્રોક પહેરે છે, સ્માર્ટ છે, એનું આપણને દુઃખ છે. વિચારી જોજો, આપણા બધા જ દુઃખો સરખામણીના દુઃખો છે. બીજાની સાથે જાતની સરખામણી કરીને જે ઓછું પડે છે એમાંથી આપણા તમામ દુઃખોનો જન્મ થાય છે. આપણે કોઈ દિવસ બીજાના સ્વાસ્થ્ય સાથે આપણી સરખામણી કરીએ? બાજુવાળા ભાઈ તો 5 કિલોમીટર દોડે છે, જાઓ તમે દોડો ને, એમાં રસ નથી. બીજાની સગવડ સાથે, બીજાની સંપત્તિ સાથે, બીજાની સત્તા સાથે સરખામણી છે, બીજાના સ્વાસ્થ્ય સાથે સરખામણી નથી. તો આ આરોગ્ય સેતુ તમારા સુધી કાર્યક્રમ એટલા માટે લઈને આવ્યો છે, ધર્મ આરોગ્ય સેતુ, કે તમે સ્વાસ્થ્યમાં પણ અવ્વલ નંબર આવો.
તમે તમારી જાતનું ધ્યાન રાખો. તમારો ધર્મ કેવો પાળો છો? ભાઈ બીજા જે કરે આપણે તો રોજ દીવો કરીએ. યસ, આ આપણા સ્વાસ્થ્યની બાબતમાં પણ કરવાનું છે. બીજા જે કરે આપણે તો આપણું ધ્યાન રાખીએ. આપણે નથી કરતા. સવારે જેટલી શિદ્દતથી, જેટલી સચ્ચાઈથી, જેટલી પ્રામાણિકતાથી, જેટલી દ્રઢ નિયમથી દીવો કરો છો, માળા કરો છો, જેટલા દ્રઢ નિયમથી સોમવારે મંદિર જાઓ છો કે કોઈ પણ વારે મંદિર જાઓ છો, દૂધ ચડાવો છો, એ બધું જ આપણા સ્વાસ્થ્યની બાબતમાં પણ હવે કરવાનું છે. આપણે એટલી જ શિદ્દતથી આપણી જાતનું ધ્યાન રાખવાનું છે. આપણે એટલી જ શિદ્દતથી આપણી ઇમ્યુનિટી વધારવાની છે. આપણે બધા સ્વધર્મની વાત કરીએ છીએ. ગીતા કહે છે સ્વધર્મે નિધનમ શ્રેયમ. શું છે આ સ્વધર્મ? તમારો પોતાનો ધર્મ. તમારો પોતાનો ધર્મ શું છે? તમને જે સાચું લાગે તે. તમને શું સાચું લાગે છે? જે તમારો આત્મા ગવર્ન કરે, જે તમારો આત્મા ગવાહી આપે, જે તમારો આત્મા મંજૂર કરે તે. તો મારે કહેવું છે કે જેમ સ્વધર્મનું પાલન પૂરી શિદ્દતથી, પૂરી સચ્ચાઈથી કરો છો, એટલી જ શિદ્દતથી, એટલી જ સચ્ચાઈથી સ્વસ્વાસ્થ્યનું પણ પાલન હવે કરવાનું છે. ધર્મ આરોગ્ય સેતુ આ બહુ જબરજસ્ત વાત લઈને તમારા સુધી આવ્યા છે. અત્યાર સુધી કાં તો ધાર્મિક પ્રચાર થતો રહ્યો છે અને નહીં તો આપણે ઇમ્યુનિટી કરીએ છીએ. આ ઇમ્યુનિટીનો અર્થ શું? બહારનો કોઈ પણ મલિન વિચાર તમારા સુધી ન આવે એ તમારી ભીતરની ઇમ્યુનિટી. બાજુવાળા લાંચ લે છે માટે આપણે લેવી, ઉપરવાળા શરાબ પીએ છે માટે આપણે પીવી, ફલાણાને કોઈકની સાથે લફરું છે માટે આપણે કરવું. ના, તમે તરત કેવું કહો છો કે એ કરે આપણે ન કરીએ. તો એનો અર્થ એમ થયો કે તમે જે વસ્તુમાં ભીતરથી ઇમ્યુન થવાનો પ્રયાસ કરો છો કે ના, મારો ધર્મ મને ના પાડે છે. સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય જે પૂરા હૃદયથી, એ કાંદા લસણ નથી જ ખાતા, ભૂખ્યા રે પણ ન ખાય. જે જૈન ધર્મ પાળતા હોય એ કંદમૂળ ન ખાય કે લીલોતરી ન ખાય, પૂરા દિલથી ન ખાય, ભૂખ્યા રે એકવાર પણ ન ખાય. કેમ? કારણ કે એમનો ધર્મ એને આ વાતની પરવાનગી નથી આપતો. હું બહુ માન આપું છું આ વાતને કે જો તમે તમારા ધર્મમાં આટલા બધા પાક્કા છો તો તમે તમારા સ્વાસ્થ્યમાં કેમ પાક્કા નથી? કંદમૂળ ન ખાવા કારણ કે કંદમૂળ ન પચે. કાંદા આ સિઝનમાં, ચાતુર્માસમાં કાંદા લસણ ન ખાવા કારણ કે તામસી ખોરાક છે. એનાથી અમુક પ્રકારના વિચારો આવે છે, શરીરમાં ગરમી વધે છે. આ બધું જ ધર્મ સાથે જોડ્યું છે. અને ધર્મ સાથે એટલા માટે જોડ્યું છે કારણ કે માણસના મનમાં, માણસના મગજમાં સહેલાઈથી ઉતરી જાય. આપણે બધા સ્વાસ્થ્યની બાબતમાં બિલકુલ બેદરકાર લોકો છીએ. ચાલો ને આજે ખાઈ લઈએ, કાલે જોઈશું. ડાયાબિટીસ હોય એ માણસોને મેં કેટલી બધી વાર જોયા છે કે આજે ખાઈ લો ને હવે પછી કાલે નહીં ખાઈએ. ઝેર આજે ખાઓ કે કાલે ખાઓ સેમ જ છે, એમાં બહુ ફરક નથી પડતો. હા, ક્યારેક છૂટ હોવી જોઈએ. સ્વાદેન્દ્રિય પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ માત્ર સ્વાદ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો સ્વાસ્થ્ય ઇમ્પોર્ટન્ટ નહીં રહે. મારા સસરા મૂળરાજભાઈ વૈદ્ય અખંડાનંદ કોલેજમાં પ્રોફેસર હતા અને 3 પેઢીથી અમારે ત્યાં વૈદ્ય એ બિઝનેસ છે, એ પ્રોફેશન છે, એ જ્ઞાન છે, માત્ર અમારી અટક નથી. અને મૂળરાજભાઈ મારા સસરા હંમેશા કહેતા કે જો જીભ પર કાબુ આવે ને તો સંબંધ અને સ્વાસ્થ્ય બંને સારા રહે. આ બહુ મહત્વની વાત છે. ધર્મ જ્યારે આપણને ઉપવાસ કરવાનું કહે છે, જ્યારે કોઈક વસ્તુથી નિષેધ કરે છે, શરાબથી, સિગરેટથી, માંસ મદિરાથી, કાંદા લસણથી, કંદમૂળથી, ત્યારે એમાં ડેફિનેટલી એક ઊંડો વિચાર છે. એની સાથે જોડાયેલા આપણા સ્વાસ્થ્યનો પૂરો ખ્યાલ છે, પૂરી કાળજી છે. જેમ આપણે બહારની ઇમ્યુનિટી માટે અત્યારે હળદર ને ફલાણું ને સૂંઠ ને આ ને કેટલા બધા લોકો મંડી પડ્યા છે કાવા ને કાઢા ને પીવા. હું માનું છું ક્ષમા છે ને એ પણ એક કાવો છે, એક કાઢો છે. શાંતિ પણ એક કાવો છે, એક કાઢો છે. મૌન પણ. આ 20 મિનિટ હું તમારી સાથે વાત કરું છું, પણ પછી મને એમ થાય કે આ જે મેં તમને કહ્યું એની અસર ન થવાની હોય તો મૌન રહેવું ઉત્તમ છે. શબ્દનું મૂલ્ય થવું જોઈએ, કિંમત નહીં.
હું લેખક તરીકે કંઈ લખું અને એના પૈસા લઉં એ એની કિંમત છે. પણ મારું લખાણ તમારા સુધી પહોંચે અને તમને એ સમજાય અને એમાંથી કશુંક તમારા જીવનમાં કામ લાગે તો એનું મૂલ્ય છે. ધર્મનું પણ મૂલ્ય થવું જોઈએ, કિંમત નહીં. સ્વાસ્થ્યનું પણ મૂલ્ય થવું જોઈએ, કિંમત નહીં. 50 વર્ષ સુધી તમે જે કંઈ કમાઓ ગાંડાની જેમ દોડીને, એ જો 50 વર્ષ પછી જેટલું જીવો એ સમય દરમિયાન ડોક્ટરને ચૂકવી દેવાનું હોય તો કમાવાનો મતલબ શું છે? એને બદલે તમે શાંત ચિત્તે, તમને જેટલી જરૂર છે, જરૂર બધાની જુદી જુદી હોય. હું એવું નથી કહેતી કે ઝૂંપડીમાં રહો, હું એવું પણ નથી કહેતી કે એસી ન ચલાવો, હું એવું પણ નથી કહેતી કે એકથી વધારે ગાડી ન ખરીદો, હું એવું પણ નથી કહેતી કે એકથી વધારે પ્રોપર્ટી ન ખરીદો. પણ તમે એક સાથે એક જ ઘરમાં રહી શકશો, તમે એક સાથે એક જ ગાડીમાં બેસી શકશો. તો તમારી જરૂરિયાતનો એક સરસ એરિયા નિશ્ચિત કરો. ક્યાં બસ થશે, વેર ઇઝ ધ સ્ટોપ બટન, એ શોધી કાઢો. અને એ સ્ટોપ બટન આવે પછી ત્યાંથી શાંત થઈ જાઓ. આ કોરોના થયો, તમને પણ કદાચ થશે કે તું બધું ડાઈ ડાઈ વાતો કરે, તું શું કરે છે? હા, મારે તમને કહેવું છે હું શું કરું છું. આ કોરોના થયો એ પછી અને આ લોકડાઉન પછી મેં એવું નક્કી કર્યું છે કે હું અઠવાડિયાના 5 જ દિવસ કામ કરું છું. હું શનિ રવિ કામ નથી કરતી, ઘરે રહું છું, મારા પરિવાર સાથે, મારા દીકરા સાથે પૂરો સમય વિતાવું છું. બીજી મહત્વની વાત મારે તમને એ કહેવી છે કે આ કોરોના અને લોકડાઉન પછી જે પુસ્તકો મેં નહોતા વાંચ્યા એ બધા મેં બહાર કાઢ્યા છે અને વાંચવાનું શરૂ કર્યું છે. છેલ્લા 5-7 વર્ષમાં, 7 જ 5 શું કામ, મેં રવિવાર નથી જોયો. ગાંડાની જેમ દોડી છું, એટલું બધું ટ્રાવેલ કર્યું છે. 12 વાર અમેરિકા ગઈ, 3 વાર ન્યુઝીલેન્ડ ગઈ, 3 વાર ઓસ્ટ્રેલિયા ગઈ, 2 વાર આફ્રિકા ગઈ, યુએઈ અને દુબઈ ને બધું તો મને યાદ નથી હું કેટલી વાર ગઈ. યુરોપ કેટલી બધી વાર, લિસ્બન, પેરિસ, અહીંયા ત્યાં. આમ મને પોતાને એમ થઈ ગયેલું કે હું વિમાનમાં જીવું છું કે ઘરમાં જીવું છું. કેટલી વાર મેં મારા ફેસબુક પર લખ્યું છે કે એરપોર્ટ મને ઘર લાગે છે. પણ એ પછી એવો નિર્ણય કર્યો કે હવે જેટલું જોઈએ છે તેટલું મેળવી ચૂકી છું. હવે જે જોઈએ છે, જેટલું અને જેમાં ફેર છે, જેટલું જોઈએ છે એ મળી ગયું છે, તો હવે જે જોઈએ છે તે મેળવવાનો પ્રયત્ન કરું.